જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મંગલ. હાય, કેમ છો બધા? હું છું લાગી છું કાલુપુર દરવાજા. યાર, નામથી તો આપણે ક્યારે અનુમાન જ ના લગાવી શકીએ કે આ દરવાજાનો શું ઇતિહાસ હશે. મેં આગળના જેટલા દરવાજા તમને કીધા એનો કોઈ ઇતિહાસ હતો જ નહીં, પણ આ દરવાજાનો ઇતિહાસ છે. ખબર છે કેમ? અરે યાર, ઓબ્વિયસલી આપણે ગુજરાતી છે અને ગુજ્જુ હંમેશા ખાધરા હોય. હું ખુદ પણ ખાધરી જાત છું. એટલે એટલા માટે બોલું છું કારણ કે આ દરવાજાનો ઇતિહાસ ખાણીપીણી સાથે જોડાયેલો છે. એ સમય દરમિયાન અહમદાબાદને જે ભોજન પ્રોવાઈડ કરવામાં આવતું હતું, એ અહમદ શાહે જે રસ્તો પસંદ કર્યો હતો, એ રસ્તાને દ્વારા જે ખાવાનું લાવવામાં આવતું હતું, એ આ દરવાજા જે રસ્તા પર ગેટ આખો બનાવવામાં આવ્યો, એ છે કાલુપુર દરવાજો. ત્યાં અનાજ, પાણી, તેલ, ફ્રૂટ, દાળ, ચોખા બધું ત્યાંથી જ પ્રોવાઈડ થતું હતું. એના સિવાય એની આજુબાજુ કાલુપુરનો જે આખો એરિયા છે, એ દરવાજાની આજુબાજુ સ્પેશિયલ લારીઓ, એટલે આજની જે આપણે શોપ કહીએ છીએ ને, એ જમાનામાં લારીઓ ત્યાં બજાર આખું લાગતું હતું. એટલે એવું કહી શકાય કે જ્યારે કંઈક ઘરની કરિયાણાની વસ્તુ લેવી હોય તો એ સમયે લોકો કાલુપુર દરવાજા આવતા. તો કેટલી અજબ વાત છે કે કાલુપુર નામ કાલુપુર છે અને એનો ઉપયોગ અન્ન સાથે જોડાયેલો છે. તમને આ દરવાજા વિશે યાર કંઈ બી ખબર હોય તો પ્લીઝ કમેન્ટ કરી દેજો. અને મને બહુ આનંદ થશે કારણ કે હું એક હિસ્ટ્રી ખાવાવાળી વ્યક્તિ છું. એટલે મને જેટલું જ્ઞાન આપશો તમે, હું પચાવી દઈશ અને ઓળખાર પણ નહીં. તમારો વિડીયો ગમે લે તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો કે ના કરો, પણ ગર્વ ચોક્કસથી અનુભવજો કે તમે એક ગર્વિત અનુભૂતિમાં, ગર્વિત માનવાળી ભૂમિમાં રહો છો. જય શ્રી કૃષ્ણ.